નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે પલસાણાની વાત કરીશું. પલસાણાના ગંગાધરાના કારેલી ગામની વાત. કારેલી ગામમાં ખૂબ જ મોટી ઘટના બની છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં, સમગ્ર ન્યૂઝ ચેનલમાં, સમગ્ર મીડિયામાં, સોશિયલ મીડિયામાં એક જ વાત ચાલે છે, કારેલી ગામના હત્યાકાંડની. જે ભરવાડ સમાજના લંબર મૂછિયા યુવાનો અને વડીલો દ્વારા જે રીતે એક હસમુખભાઈ નામના વ્યક્તિને ઢોર માર મારી નાખવામાં આવ્યા છે, એ બાબતની ઘટનાને લઈ છે. સરપંચ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું, દબાણો દૂર કરવામાં આવ્યા. સરપંચ ઉપર આજુબાજુના ભરવાડ સમાજના લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી કે અમારી 2 ગાયોને મારી નાખવામાં આવી છે, નળ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે પંચાયત દ્વારા, અને એની જે હવાડા, પાણી ભરવાના હવાડા તોડી નાખવામાં આવે છે, અને પાણીના ભૂખના તરસ્યાના મારીએ 2 ગાયો મરી ગઈ છે. ભરવાડ સમાજ ગાયોને ભગવાન માને છે અને પૂજનીય માને છે. પણ એ જ વાતનો ખુલાસો આજે હું તમને કરીશ, એ જ વાતના દ્રશ્યો હું તમને બતાવીશ કે ભરવાડ સમાજ શું ખરેખર ગાયને પૂજનીય માને છે કે પછી એક વેપાર ધંધાના અર્થે ફક્ત ને ફક્ત દૂધ વેચી એનો ઉપયોગ કરે છે, એ તમને હું આજે બતાવીશ. કારેલીમાં જે રીતની ફરિયાદ કરવામાં આવી સરપંચ ઉપર, કારણ કે સરપંચ મુસ્લિમ છે અને સરપંચ ઉપર ફરિયાદ કરવામાં આવી કે સરપંચ મુસ્લિમ છે એટલે એમણે જાણી જોઈને ગામના દબાણો દૂર કર્યા છે અને પાણી બંધ કર્યું છે, એના લીધે 2 ગાયો મરી ગઈ છે. હિન્દુ સમાજના, ભરવાડ સમાજમાં ખૂબ મોટી લાગણી છે, રોષ છે અને મેસેજો વહેતા કર્યા. પણ જ્યારે ગઈકાલની રાતની વાત છે, રાત્રે કારેલી ગામના યુવાનો બેઠા હતા અને એમને એક વ્યક્તિ ઉપર શક ગયો અને વ્યક્તિનો પીછો કરતા જાણવા મળ્યું, તમારી પણ આંખ પહોળી થઈ જશે, પગ નીચેથી જમીન સરકી જશે. એ વ્યક્તિ શું લઈને જાય છે? એક વ્યક્તિ જાય છે રાતના અંધારામાં, 11 વાગ્યાના ગાળામાં. ગામના યુવાનો લોકો બેઠા છે હસમુખભાઈના ઘરે, એમને શક જાય છે કે આ વ્યક્તિ કંઈક લઈને જાય છે. એનો પીછો કરતા ખબર પડે છે કે ગાયનું વાછરડું, મરેલું વાછરડું કોથળામાં પેક કરી અને ખાડીમાં ફેંકવા જાય છે. નામ બોલ દો ભાઈ, આખું નામ જોરથી બોલ. હા, કા રે? કઈ જગ્યા છે તમે હમણાં? અને શું કરવા આવ્યા તમે? શું થયું વાસળીને? કેટલા ક્યારે મળી ગઈ? બરાબર. ને શેમાં લાગતો હતો એ ભાઈ? આ કઈ જગ્યામાં લાગતો હતો? આ બાજુ ની. આ કઈ જગ્યા અહીંયા? હા. ને આને દાંતો આવેલા કે ફેંકવા? ગાયનું વાછરડું કોથળામાં પેક કરી ગાડી ઉપર બાંધી કૂચલું વારીને એને કોથળામાં પેક કરી ખાડીમાં ફેંકવા જાય છે, જેને ભરવાડ સમાજ ગાય માતા કહે છે. એ જ માતાના વાછરડાને કોથળામાં પેક કરી ગટરમાં ફેંકવા જાય છે. ત્યારે તમારી ગૌ માતા ક્યાં ગઈ ભાઈ? ત્યારે ગૌ સમાજ, ગૌ રક્ષકના જે રક્ષકો આગેવાનો આવ્યા હતા તે ક્યાં ગયા ભાઈ? ફક્ત દૂધનો લેવાનો ઉપયોગ કરી ગાયનું વાછરડું મરી ગયું છે, ફક્ત એને ફેંકી દેવાનું. ગામડાના વિસ્તારમાં જ્યારે પણ આવું ગાય મરી જાય છે ને, તો એને કાયદેસરની પૂજા કરવામાં આવે છે, એની દફન વિધિ કરવામાં આવે છે. આવી રીતે ફેંકી નથી દેતા કૂતરા બલાડા ખાવા માટે. ગંગાધરાની પરિસ્થિતિ જોઈએ તો ખાડી આવેલી છે, ખાડીમાં જઈને રાત્રે ઢોર ફેંકી દેવાના. ત્યાં બાજુમાં હળપતિ વાસ રહે છે, તેની આજુબાજુ વિસ્તારમાં ઢોરો ફેંકી દે છે. ગાય હોય તો જેસીબીમાં ભરીને ફેંકી દેવાની છે, નાના હોય તો કોથળામાં ભરીને ફેંકી દેવાની છે. આ વર્ષોથી નીતિ ચાલતી આવેલી છે. ગંગાધરા ગામમાં 5000 જેટલા ગાય ભેંસો છે, એમાંથી રોજના 1-2 મૃત્યુ થાય છે. અને એ ખાડીમાં તમે આજની તારીખે પણ જાઓ તો ત્યાં મૃત્યુ કરેલા ગાય ભેંસના અવશેષો તમને જોવા મળશે. દાટતા તો નથી જ, ફક્ત ફેંકી દે છે કૂતરાને ખાવા માટે. અને ફરી પાછા તમે કહો છો કે ગાય માતા છે, અને ફરી પાછો સોશિયલ મીડિયામાં મેસેજ વહેતો કર્યો છે. સોશિયલ મીડિયાનો મેસેજ જે વહેતો કર્યો છે એમાં સંપૂર્ણપણે દેખાઈ આવે છે કે સરપંચ મુસ્લિમ છે, અને સરપંચ મુસ્લિમ છે અને દબાણો દૂર કર્યા છે
અને જે સમાજના યુવાનો દ્વારા, વડીલો દ્વારા અને લંબર મુછિયા દ્વારા જે રીતે કરપીણ હત્યા હસમુખભાઈની કરવામાં આવી છે, એ હત્યામાંથી બચવાનો એમની પાસે કોઈ રસ્તો નથી. એટલા માટે ગૌરક્ષકના નામ ઉપર આવા મેસેજો કરે છે, આવા ફરિયાદો કરે છે. જે ફરિયાદોની તથ્ય હું તમને ચોખ્ખીને ચટ બતાવી રહ્યો છું. આ વ્યક્તિ શું કહે છે એ પર તમારે સાંભળવા જેવું છે. એ વ્યક્તિ પોતે કહે છે કે હું આ ગાયના વાછરડાને લાવ્યો છું ફેંકી દેવા માટે. સવારનું મરી ગયું હતું. તો ભાઈ સવારનું મર્યું હતું, દિવસના કેમ ન આવ્યો? રાત્રે 11 વાગે અંધારામાં કેમ ફેંકવા આવવું પડ્યું? આ બધા પ્રશ્ન એમના જે છે એના ઉપર સવાલ ઉભા કરે છે, ક્વેશ્ચન માર્ક ઉભા કરે છે કે રાતના અંધારામાં ફેંકવા આવવું. અને ફરી પાછું લોકોને ટાર્ગેટ કરવા કે મુસ્લિમ સમાજ છે, ફલાણો સમાજ છે, આ સમાજ છે, એના લીધે આ ડિમોલેશન કર્યું છે, દબાણ દૂર કર્યા છે. એમાં ગાયને પાણી ન મળ્યું એટલે ગાય મરી ગઈ. એટલે આ રીતે જે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે, મેસેજ વાયરલ કરવા માટે જે ગ્રુપ આવ્યું છે, જે લોકોએ મંડળી બનાવીને આવ્યા છે, એના ઉપર પણ સરકારે સોશિયલ મીડિયામાં માહોલ દોહડાવવાનો કેસ કરવો જોઈએ. બધા જ વાતમાં કેસ કરે છે સરકાર, તો આ પણ એક કેસ કરવો જોઈએ કે આ હિન્દુ મુસ્લિમનો માહોલ બગાડવાનો કેસ કરવો જોઈએ. કારણ કે ગામની વસ્તી આદિવાસીઓની છે, ભરવાડ સમાજની છે, અન્ય વર્ગની છે, અને મુસ્લિમ સમાજ ફક્ત 2% રહે છે. આજે ત્યાંના સરપંચ છે. છતાં પણ ગામમાં એકતાનું પ્રતીક છે, પણ આ એકતાના પ્રતીકને લાંછન લગાડવાનું કામ આ લોકોએ કર્યું છે. પોતે ગાયને ફેંકવાનું છે ગટરમાં, ખાડીમાં, કૂતરા લોકો ખાય છે, પણ ગૌ માતાના નામ ઉપર બિઝનેસ અને ધંધો ચાલુ રાખો.